નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 ખાખીજારિયા રોડ પાસે આવેલ રઘુવંશી સોસાયટી તેમજ ચુનારાવાસ સોસાયટી પાસે ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી હોય, જેને લઈ સ્થાનિકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા હતા। આ વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાઈ જવાથી રાહદારીએ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલુ થવામાં થોડો જ સમય બાકી હોય, તેથી ચોમાસા પહેલા આ સમસ્યાનો નિકાલ લાવવા આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અહીંના સમાજસેવક મહેશભાઈ સુવાને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે મહેશભાઈએ નગરપાલિકાને રજૂઆત કરી અહીંયા ભરાતા ચોમાસાના પાણીના નિકાલ માટે મોટી પાણીની પાઇપલાઇન નાખવા આપી સ્થાનિક લોકોની રજૂઆત સ્વીકારી હતી। ત્યારે મહેશભાઈ સુવા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સદસ્ય મયુરભાઈ વાઘેલા, કેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને આ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી। નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। ઉપલેટા ખાખીજારિયા રોડ ઉપર રઘુવંશી સોસાયટી તથા ચુનાળાવાસ વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ખૂબ જ ભરાઈ જવાને કારણે આ લોકોને વરસાદના ચોમાસામાં અહીંથી ચાલવાની અને વાહન ચાલકોને નીકળવાની ખૂબ જ મુશ્કેલી થતી હતી। આ બાબતની જાણ જાગૃત સદસ્ય શ્રી મહેશભાઈ સુવાને કરતા મહેશભાઈ સુવાએ યુદ્ધના ધોરણે તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂંગળા મોટા પાઇપલાઇન અને ભૂંગળા નાખી અને પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો।